ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો. પાવર ઓફ મેથ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર પ્રકરણ રાશિઓની તુલના એમાં આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય 7.2 માં પહેલા નંબરનો દાખલો. પહેલા નંબરનો દાખલો જો તમારે ગણવો હોય તો ઇન્ટ્રોડક્શનનો વિડીયો તમારે પહેલા જોવો પડે, તો તમને આ પહેલો દાખલો છે સમજવામાં સરળતા રહે. અને આ ત્રણ નિયમો છે, આ ત્રણ નિયમ આવડતા હોય તો આવા દાખલા તમને આવડે. અને આ દાખલા છે પરીક્ષામાં પૂછાય એવા છે, એટલે કે 100% પૂછાય છે. પૂછાય એવા દાખલા છે, તમને કંઈક ને કંઈક રકમમાં જોવા મળશે. નિયમ સમજી લઈએ તો કે આપણે ઇન્ટ્રોડક્શનમાં નિયમ સમજેલા છીએ, પણ તેમ છતાં પણ આપણે અહીંયા લખેલા છે. પડતર કિંમત લેસ ધેન વેચાણ કિંમત. લેસ ધેન એ ગ્રેટર ધેન એની આપણે કઈ મતલબ નથી. આપણે ખાલી એટલું ધ્યાન આપવાનું છે અને પડતર કિંમત કહેવાય અને વેચાણ કિંમત કહેવાય. આપણે એવું યાદ રાખ્યું છે વેચાણ કિંમત વધારે હોય, વેચાણ કિંમત વધારે હોય. હવે એમાંથી મોટું કોણ? વેચાણ કિંમત. વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. ત્યાર પછી બીજું, અહીંયા વેચાણ કિંમત કેવી છે? ઓછી, એનો મતલબ ખોટ થાય. અહીંયા પડતર કિંમત અને વેચાણ કિંમત બે સમાન છે, એટલે નફોય ન થાય અને ખોટ પણ ન થાય. હવે આપણે એની સૂચના છે. પ્રશ્ન 1, નીચેના વાક્ય પરથી નફો ખોટ શોધો અને નફોની ટકાવારી અને ખોટની ટકાવારી શોધો. એટલે આ સૂચના એવું કહેવા માંગે છે, જો દાખલામાં નફો થતો હોય ને તો નફોની ટકાવારી શોધો. જો દાખલામાં ખોટ થતી હોય તો ખોટની ટકાવારી શોધો. આપણી પાસે બંનેનું સૂત્ર છે, નફોનું સૂત્ર છે અને ટકાવારીમાં પણ સૂત્ર છે. તો નફોનું સૂત્ર આપણે યાદ શું રાખ્યું હતું? નવપ. અને ખોટનું સૂત્ર યાદ રાખ્યું હતું આપણે ખપવ. ન એટલે નફો, વ એટલે વેચાણ કિંમત અને પ એટલે પડતર કિંમત. તો નફો બરાબર વેચી ઓછા પૈકી. ખોટનું સૂત્ર ખોટ બરાબર 25 માઇનસ 20. પેલી રકમ બગીચામાં વપરાતી કાતર 250 માં ખરીદી અને 325 માં વેચી. ખરીદી એને કહેવાય ખર્ચી અને વેચી એને કહેવાય વેચી. એક મિત્રો આપણે એક નિયમ યાદ રાખવાનો. શું નિયમ યાદ રાખવાનો છે? પડતર કિંમત એટલે શું? તો કે વસ્તુ આપણા ઘરે લાવી હોય તો તમે જો વધારાનો ખર્ચો કરતા હોય તો એને પડતર કિંમત કહેવાય. એટલે કે તમારી જે વસ્તુ આવી છે ઈ પ્લસ વધારાનો ખર્ચ, એને પડતર કિંમત કહેવાય. પણ આ ચારે ચાર દાખલા છે એમાં કોઈ જાતનો આપણે વધારાનો ખર્ચો કરતા નથી. વધારાનો ખર્ચો એટલે એને ખરાજાત કહેવાય. માની લો કે કોઈ ટીવી લઈ આપણે 60,000 રૂપિયા, હવે એને ઘરે લાવવા માટે આપણે ભાડું ચૂકવીએ તો તમારે ટીવી કેટલા પડે? તો માની લો કે ભાડું 1000 રૂપિયા, તો 61,000 રૂપિયા થાય ટીવીની કિંમત. 1000 રૂપિયા છે એ વધારાનો ખર્ચ કહેવાય. તો ટીવી પડ્યું કેટલામાં? 61,000 માં પડ્યું. 60 માં લેવા હતા, 61 માં પડ્યું, એવું થાય. પણ અહીંયા કોઈ જાતનો વધારાનો ખર્ચો થતો નથી. એટલે કે પડતર કિંમત હોય, મૂળ કિંમત હોય, ખરીદ કિંમત હોય અને છાપેલી કિંમત, આ બધી કી વસ્તુ થાય એક જ થાય. તો આપણે જરૂર છે તેની પૈકીની જરૂર છે, બીજી કાંઈની જરૂર નથી. ખરીદી, મૂળ કિંમત, છાપેલી કિંમત જરૂર નથી. આપણે માત્ર પડતર કિંમતની જરૂર છે, એ મળી ગઈ. એનો પછી ખરીદ કિંમત. તો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. ખરીદી એટલે ખર્ચી. હવે કોઈ જાતનો ખર્ચો કરવાનો થતો નથી, એટલે ખરીદ કિંમત એટલે શું થઈ જાય? પડતર કિંમત થાય. કેટલી થાય? 250 રૂપિયા. ખરીદી એટલે ખર્ચી ગયો, મૂકી ગયો, છાપી ગયો, બધું એક જ છે. કેટલું? 250. ત્યાર પછી વેચી. વેચીને ટૂંકમાં કહેવાય વેચી. વેચી બરાબર
₹325. હવે આ દાખલામાં નફો થાય છે કોઈ થાય છે કેમ ખબર પડે? તો આપણે કઈ કન્ડિશન છે એના આધારે આપણે ખબર પડે. આપણે કઈ જાતનું માથાકૂટ મગજ વાપરવાનું નથી, માત્ર 3 કન્ડિશનને ધ્યાનમાં રાખવાની છે. તો પેલા અહીંયા તમે જુઓ તો ડાબી બાજુ પડતર કિંમત, જમણી બાજુ વેચાણ કિંમત. તો આપણે ઈ ફોર્મમાં લખી લેવાનું 25 અને 20. બરાબર એટલું. હવે પડતર કિંમતની કિંમત કેટલી? 250. એટલે આના નીચે મૂકવાના 250. વેચાણ કિંમતની કિંમત કેટલી? 325. હવે આપણે જાણીએ છીએ મોટી સંખ્યા નાની સંખ્યાને કોણી મારે. મોટી કઈ સંખ્યા? તો કે 325. કોણે કોણી મારે? 250 ને કોણી લગાડે. તો લગાડી દઈએ તો ઉપર પણ આવી નિશાની આવે. લેસ ધેન ગ્રેટર ધેન આપણે એને મતલબ નથી. તો અહીંયા વેચાણ કિંમત કેવી છે? વધારે. એનો મતલબ દાખલામાં શું થશે? નફો થશે. તો આપણે લખીએ અહીં નફો થાય છે. અહીં નફો થાય છે. જો નફો થતો હોય તો આપણે નફો પણ શોધવાનું કીધું છે. તો નફોનું સૂત્ર છે NWP. પણ આવી રીતે લખાય નહીં. આ તો આપણે યાદ રાખીશું. તો નફો બરાબર વેચી માઇનસ પડતર કિંમત. વેચાણ કિંમત આપણી પાસે છે કેટલી? 425 માઇનસ પડતર કિંમત આપણી પાસે છે 250. એની બાદબાકી નાખો. 325 માંથી 250 થાય. હા, 75 રૂપિયા. આ થઈ ગયો નફો. આપણો એક દાખલો પૂરો. બીજો દાખલો એવો છે ટકાવારી શોધો. તો નફોની ટકાવારીનું આપણી પાસે સૂત્ર છે ટકામાં નફો બરાબર. એનું સૂત્ર શું છે? હા, નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. નફો કેટલો? નફો આપણે જે મેળવ્યો 75. તો 75 છેદમાં પડતર કિંમત. પડતર કિંમત કેટલી છે? 250 ગુણ્યા 100. 0 0 ઉડાડી દઈએ. 25 ના ઘડિયામાં 75 આવે. હા, છેદ ઉડે છે. 25 × 3 = 75. વધ્યું શું? 3 × 10. 3 દાન 30%. 30% નફો થયો. 2 નંબરનો દાખલો. એક ફ્રીજ 12,000 માં ખરીદી. ફ્રીજ છે કોઈ જાતનો ખર્ચો કર્યો નથી. જો ખર્ચો કર્યો હોય તો લખ્યું હોય, પણ અહીંયા કઈ લખેલું નથી. તો આપણી પડતર કિંમત, ખરીદ કિંમત, મૂળ કિંમત, છાપેલ કિંમત બધી એક જ છે. કેટલી? 12,000. ખર્ચી બરાબર 12,000 રૂપિયા. એટલે આગળ વાંચો. 13,500 માં વેચ્યું. વેચ્યું એટલે વેચી. વેચી બરાબર 13,500 રૂપિયા. નફો અને ખોટનો દાખલો હોય તો આવી રીતે હોવું જોઈએ. એનો આપણે કન્વર્ટ કરીએ. અહીંયા 25, અહીંયા વેચી. 25 કેટલી છે? પડતર કિંમત કેટલી છે? 12,000. અને વેચાણ કિંમત 13,500. મોટી સંખ્યા નાની સંખ્યા બાજુ કોણી લગાડે. 13,500 મોટા છે તો કોણી આવી રીતે લાગે. હવે કન્ડિશન જુઓ તો વેચાણ કિંમત કેવી છે? વધારે. વધારે હોય તો નફો. અહીં નફો થાય છે. અહીં નફો થાય છે. નફો થતો હોય તો નફોનું સૂત્ર નફો બરાબર વેચી માઇનસ પડતર.
વેચાણ કિંમત આપણી પાસે છે કેટલી છે 13,500 માઇનસ પડતર કિંમત આપણી પાસે છે 12,000 બેની બાદબાકી કરી દઈએ 13,500 માંથી 12,000 જાય 1,500 રૂપિયા આ થઈ ગયો નફો હવે આપણે એની ટકાવારી મેળવવી છે ટકાવારીનું સૂત્ર કોઈની કોઈની નફોની દાખલામાં નફો છે તો નફોની ટકાવારી આવે ટકામાં નફો બરાબર નફોના છેદમાં 25 ગુણ્યા 100 નફો કેટલો થયો આપણે 1500 છેદમાં પડતર કિંમત છે 12,000 ગુણ્યા 100 0 0 નો કટ કરીએ 2 0 પેલા ઉડાડી દઈએ હવે ફરીથી એક 0 ઉડાડી દઈએ તો વધુ તો 150 નીચે વધ્યા 12 એ બેનો કરીએ આપણે ભાગા 150 ભાગ્યા 12 એકા 12 15 માંથી 12 જાય 3 ઉતાર્યો 0 12 ના ઘડિયામાં 30 12 દુ 24 બાદબાકી કરીએ તો 6 પોઈન્ટમાં જઈએ પોઈન્ટ વધારાનો 0 12 ના ઘડિયામાં 60 12 પંચા 60 60 માંથી 60 જાય તો 0 જવાબ આવ્યો 12.5%. 12.5% નફો થાય. ત્યાર પછી સી નંબર એક કબાટ 2500 રૂપિયામાં ખરીદો એટલે ખર્ચી પણ આપણે દાખલામાં ખર્ચીની જરૂર નથી આપણે શેની જરૂર છે પંક્તિની તો ખર્ચી કયો પડતર કિંમત કયો બધી એક જ થાય કેટલી 2500 રૂપિયા અને 3000 માં વેચ્યું એટલે વેચી બરાબર 3000 રૂપિયા નફો થાય ખોટ થાય એના માટેની ત્રણ કન્ડિશન છે ઈ ફોર્મમાં આપણે લખવું પડે અને પેલા લખીએ પડતર કિંમત અને અહીંયા લખીએ વેચાણ કિંમત આપણી પાસે આની કિંમત છે કેટલી છે 25 વેચીની કિંમત આપણી પાસે છે કેટલી 3000 મોટી સંખ્યા નાની સંખ્યા બાજુ કોણી લગાડે એનો મતલબ વેચાણ કિંમત વધારે ઓછી વધારે પાછો અહીં દાખલામાં નફો થાય છે અહીં નફો થાય છે નફો થાય તો પાછું નફોનું સૂત્ર નફો બરાબર વેચી માઇનસ પડતર કિંમત એટલે કે પક્કી વેચી આપણી પાસે છે 3000 માઇનસ પડતર કિંમત આપણી પાસે છે 2500 કરો એની બાદબાકી જવાબ હવે 500 રૂપિયા આપણો નફો ટકાવારી પણ મેળવવાની છે તો ટકાવારીનું સૂત્ર ટકામાં નફો બરાબર સૂત્ર નફોના છેદમાં પક્કી ગુણ્યા આપણી પાસે નફો છે કેટલો 500 આપણી પાસે પડતર કિંમત છે કેટલી 2500 એટલે 500 ના છેદમાં 2500 ગુણ્યા છેદ ઉડાડીએ 0 0 ઉડી જાય હવે ઉપર વધ્યા 500 નીચે વધ્યા 25 બે ના છેદ ઉડે હા 500 આપણને ખબર નથી પણ 25 ના ઘડિયામાં 50 આવે અને પછી પાછળથી 0 આપી દઈશું તો 25 દુ 50 અને બિંદુ આપી દો તો થઈ જાય 20 એટલે
નફો થયો એમાં. અરે ત્યાર પછી છેલ્લો દાખલો જોઈએ. એક સ્કર્ટની પડતર કિંમત. અહીંયા આપણે 3 દાખલા ગણ્યા, એમાં 3 ખરીદો શબ્દ હતો, પણ અહીંયા આપણે આપેલું છે પક્કી, તો આપણે કઈ ખર્ચી પક્કી મૂકી તો લખવાની જરૂર નથી, માત્ર 2500 રૂપિયા લખવાની જરૂર છે. તો પક્કી બરાબર 250 રૂપિયા અને 150 માં વેચ્યું એટલે વેચી બરાબર 150 રૂપિયા. હવે નફો થાય છે કે ખોટ થાય એ કેમ ખબર પડે? તો આવી રીતે 3 કન્ડિશન સ્વરૂપે લખવું પડે. તો પડતર કિંમત પછી વેચાણ કિંમત, એમાંથી કિંમત મૂકશું આપણે. પડતર કિંમત આપણી પાસે છે 250, વેચાણ કિંમત છે 150. મોટી સંખ્યા નાની સંખ્યા બાજુ કોણી લગાવો. તો અહીં વેચાણ કિંમત વધારે છે ઓછી? વેચાણ કિંમત અહીં ઓછી છે, તો ઓછી હોય તો ખોટ થાય. તો ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. પડતર કિંમત આપણી પાસે છે કેટલી છે? 250. વેચાણ કિંમત 150. એની બાદબાકી કરો એટલે જવાબ આવે 100 રૂપિયા. 100 રૂપિયાની ખોટ થઈ. તો ટકાવારી મેળવવાની છે. ટકામાં ખોટનું સૂત્ર. ટકામાં ખોટ બરાબર ખોટના છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. ખોટ આપણી પાસે છે કેટલી છે? 100 છેદમાં પડતર કિંમત આપણી પાસે છે કેટલી? 250 ગુણ્યા 100. 0 0 કટ કરી આપણે. 25 ના ઘડિયામાં તો આવે 2500 વધુ તો 4 ગુણ્યા 10 બરાબર 40%. નો મતલબ અહીં દાખલામાં 40% ખોટ થાય છે. મિત્રો, જો આવા વિડીયો તમને ગમતા હોય ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. કેમ? કારણ કે આ દાખલા છે એ પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે, એટલે 2 વખત તમે વિડીયો જોશો એટલે તમને દાખલા વધારે સમજાઈ જશે.